ઓનલાઈનમાં ઘણા બધા વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ કે જેમાં જે છે એ કોઈક એડવર્ટાઇઝમેન્ટ હોય અથવા તો કોઈક વસ્તુ મળતી હોય એના દાવા કરેલા હોય અથવા તો જે છે એ આયુર્વેદની મેડિસિન્સના દાવા કરેલા હોય, પણ સાચી વસ્તુ લોકો સુધી પહોંચે એના માટે જ અમે આ વિડીયો બનાવીએ છીએ. લોકો સુધી સાચી માહિતી, આયુર્વેદની સાચી સમજણ પહોંચાડીએ છીએ કે આયુર્વેદ લોકોને ટ્રીટમેન્ટ કઈ રીતે મળવી જોઈએ, ઓનલાઈન ટ્રીટમેન્ટ કઈ રીતે થવી જોઈએ અને શું શું વ્યક્તિએ જોવું જોઈએ જેથી એમને ઓનલાઈનમાં ફ્રોડ ન થાય એમની સાથે, અને આપણી ઓનલાઈન ટ્રીટમેન્ટ કઈ રીતે સારી છે એના વિશે અભિપ્રાય લેવા માટે આજે કોકિલાબેન મારી સાથે છે કે જે મારા એક ઓનલાઈન પેશન્ટ છે, હાલ રૂબરૂ મળવા આવ્યા છે અને એમને શું અનુભવ થયો, એમના શરીરમાં શું ફેરફાર થયો એના વિશે આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ કોકિલાબેન. જય શ્રી કૃષ્ણ. કોકિલાબેન, તમને શેની સમસ્યા હતી? મને ઊંધો ગેસ અને પાચન શક્તિ, પચતું નહોતું ખાધેલું. બરાબર. ખાટા ઓડકાર આવતા હતા. બરાબર. એક રોટલી બી હું ખાઈ નથી શકતી. ઊંધો ગેસ, એસિડિટી અને પાચન શક્તિ નબળી હતી. હા. કેટલા વર્ષથી આ સમસ્યા હતી? 8-10 વર્ષ. 8-10 વર્ષથી હતી. તમારું નેટિવ ટાઉન શું? ક્યાંથી આવો છો તમે? વડોદરાથી. વડોદરાથી. તો તમે વડોદરાથી બધા અલગ અલગ ડોક્ટર્સને કેટલાને બતાવ્યું છે પાચન માટે? આશરે 3-4 ડોક્ટરને બતાવ્યું, પણ થોડો ટાઈમ સારું રહે, પછી પાછું હતું એવું ને એવું. બરાબર છે. એના માટે કેટલા રિપોર્ટ્સ કરાવેલા હશે આશરે? ઘણા બધા રિપોર્ટ, 25-30 હજારના ગયા વર્ષે જ કરાવ્યા હતા. બરાબર છે. પાચન માટે જ? બરાબર. પાચન માટે. તો વડોદરાથી તમે મારા વિડીયોઝ જોતા હશો, તો તમને કેમ એવું લાગ્યું કે આપણે અહીંયા દવા કરવી જોઈએ? તમારો શું અનુભવ થયો એ મને કહો. વિડીયો જોઈને લાગ્યું મને કે હવે હું આયુર્વેદિક, મેં પહેલા એકચ્યુઅલમાં એલોપેથિક દવા કરી હતી, તો એનાથી સારું થઈ જાય, પણ પાછું હતું એવું થઈ જાય. એટલે મને એવું થયું કે હવે હું આયુર્વેદિક દવા કરું. તમારા વિડીયો જોઈને હું આવી હતી. બરાબર છે. અને જેમ વિડીયોમાં તમે જોયું અને જે લોકો બીજા બધાને સારું થતું હતું, જેટલોને સારો અનુભવ થતો હતો, એને સારી સર્વિસ મળતી, એટલું જ તમને સારું લાગ્યું? હા, એ જોઈને સારું લાગ્યું કે તમારું રિઝલ્ટ સારું છે. ઘણા બધાને મારા જેવો પ્રોબ્લેમ હતો, જે લોકોના મેં વિડીયો જોયા કે એમને અહીંયા દવા કર્યા પછી 100% પરિણામ છે. બરાબર છે. તો આપણે ત્યાં મેડિસિન્સ તમારી લગભગ કેટલા સમય ચાલુ રહી? 5-5.5 મહિના. બરાબર. અને તમને હાલ કેટલું સારું છે ને શું ફેરફાર થયો? અત્યારે મને 100% સારું છે. બરાબર છે. જે તમારું પાચન ન થતું, એસિડિટી, બધામાં સારું છે? બધું ખાઈ શકું છું, વ્યવસ્થિત જમી શકું છું, ઊંઘી શકું છું. પહેલા ઊંઘી બી નથી શકતી. ઓહો, બરાબર છે. જમ્યા પછી સૂઈ જવું તો મને ગેસ થઈ જાય, એટલે મને ઊંઘ બી ના આવે. બરાબર. તો તમને જે આ તમે કીધું કે લાંબા સમયથી પાચન બગડેલું હતું, તો એ સમસ્યામાં તમને શું શું થતું? કયા કયા લક્ષણ જોવા મળતા? રૂટીન લાઈફમાં તમને શું હેરાન કરતા બધા લક્ષણો? રૂટીન લાઈફમાં જમીને તરત સૂઈ નથી શકતી. 2 રોટલી ખાધી હોય બપોરે તો સાંજે તો ખાવાની ઈચ્છા જ ના થાય, કારણ કે એ રોટલી બી મને ગળે આવે, પાછી ખાટા ઓડકાર આવે, પચું ના હોય એટલે પછી ખાઈ જ ના શકું. રિફ્લક્સ થાય મને. હા. બરાબર. બીજું શું થતું? ગેસ બી ઊંધો ઉપર આવે. ગેસ ઊંધો આવે ત્યારે શું થતું? બહુ જોડકાર બોલે ને સૂઈ જ ના શકું. સૂઈ જવું એટલે મને સતત છાતીમાં ભરાઈ જાય કે ઊભા જ થઈ જવું પડે. ગભરામણ જેવું લાગે? ગભરામણ થાય. બરાબર છે. બીજું શું થતું? બસ એ ગભરામણ થાય એટલે મારે બેસી રહેવું પડે અડધો કલાક. બરાબર છે. પછી મારી એલોપેથિક દવા લઉં ત્યારે મને સારું થાય, તો ત્યારે સૂઈ શકું. બાકી દવા વગર તો નહીં. 3 દિવસે એક ગોળી તો મને લેવી જ પડે. એટલે એવી જે 3 દિવસે એક ગોળી એસિડિટીની તમે ગોળી લેતા, એને કેટલા વર્ષથી લેતા હતા સતત? હમણાં લાસ્ટ તો મેં 2 વર્ષથી લીધી. સતત ચાલુ હતી? બરાબર છે. અને પછી મારી પાસે બધી તમારી કેસ ડિટેલ લખેલી છે કે તમે જ્યારે આવ્યા ત્યારે કઈ રીતે શું હતું. તો આપણી પાસે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટ કર્યું ત્યારે ડૉક્ટર ખુશાલીબેન હતા આપણી ટીમના, ને તમે ઓનલાઈન કન્સલ્ટ કર્યું હતું, બરાબર છે? તો તમારો એમાં શું અનુભવ રહ્યો એમ ઓનલાઈન કન્સલ્ટેશનમાં? તમને એવું જ લાગ્યું કે જેમ હું તમને રૂબરૂ મળીને નિદાન કરું છું એટલું જ તમને સારું પરિણામ ને એટલું નિદાન તમને મળ્યું? એટલું નિદાન મળ્યું. અને ડોક્ટર ખુશાલી સાથે બી વાત કરીને સંતોષ થયો, વાત કરીને કે 100% રિઝલ્ટ આપણને મળશે. બરાબર છે. એટલે તમને કોઈ જગ્યાએ એવું ન લાગ્યું કે ભાઈ તમે ખાલી જે છે એ ઓનલાઈન કરાવીને તમને કઈ ખબર ન પડી? બધી માહિતી પ્રોપર મળી? ડોક્ટર બી વીકમાં એક વખત ફોન કરીને જાણ કરતા હતા કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, શું નહીં, એવું માહિતી લેતા તમારી. બરાબર છે. અને તમને આજે આટલા આપણા ટ્રીટમેન્ટ્સ થઈ તો એ સમય દરમિયાન ધીરે ધીરે કેટલું પાચન સુધર્યું એમ? ધીરે ધીરે કરીને અત્યારે તો 100% સુધરી ગયું. ઘણું સારું છે. હવે ખોરાકમાં લઈ શકું છું, બધો ખોરાક જમી શકો, ભૂખે સારી લાગે છે? પેલા ભૂખ ન લાગતી એમ ને? કોઈ દિવસ ભૂખ નથી લાગતી. કોઈ દિવસ ન લાગતી? હું મારો ટાઈમ થાય એટલે જમી લેતી. બરાબર. ઘડિયાળના કાંટે જમવું? બસ. પણ એ પછી લાસ્ટ 6 મહિનાથી હું એક જ ટાઈમ જમતી હતી. જો બપોર જમી હોય તો રાતના ના જમું, બપોર ના જમું તો રાત્રે જમી શકું. એ બી 2 રોટલી. ઓહો, બરાબર. અને પછી તમે જ્યારે જે છે એ આપણી પાસે આવ્યા તો તમારી જે ઓલી જે ટેબ્લેટ્સ લેવી પડતી હતી એસિડિટીની, એ નથી હવે. અત્યારે નથી. કેટલા સમયથી બંધ થઈ ગઈ? અત્યારે તો 1.5 મહિનાથી મેં નથી લીધી. જરૂર નથી પડી? ક્યારે 1.5 મહિનો છેલ્લા 2 વર્ષમાં કાઢ્યો કે એસિડિટી ટેબ્લેટ વગર હાલે? ત્રીજા દિવસે રાતના બી મને લેવી જ પડે. 2 વાગે બી રાત્રે લેવી પડે.
હવે જરૂર નથી પડતી. બરાબર છે. અને જે ઊંધો ગેસ થતો ત્યારે કંઈ ગભરામણ કે એવું પણ થતું? ગભરામણ સુઈ જાઉં ને એટલે વધારે ગભરામણ, અહીંયા છાતીમાં ભરાઈ જાય, મને ગળામાં અહીંયા બળતું હતું. એ હવે નથી બળતું. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે ખરેખર કોકિલાબેનના માધ્યમથી હું 2 વસ્તુ સ્પષ્ટ કરવા માગું છું. સૌથી પહેલી વસ્તુ એ કે આપણે ઓનલાઈનમાં ઘણા બધા વિડીયોઝ જોતા હોઈએ, આપણે એમ લાગે કે દવા કરાવીએ, ઓનલાઈન દવા કરાવીએ, પણ ખાસ તમારી મને નમ્ર વિનંતી એ છે કે તમે કોઈ પણ વિડીયો જુઓ તો ડાયરેક્ટ ઓનલાઈન દવા ન કરાવો. તમે એ જુઓ કે ડૉક્ટર પાસે MD આયુર્વેદની કે આયુર્વેદની કોઈ ડિગ્રી છે કે નહીં, ડૉક્ટર પાસે રજિસ્ટર્ડ ડિગ્રી છે કે નહીં. બીજું એ જુઓ કે એની પાસે તમારા જેવા રોગ ઠીક થવાના કેટલા અનુભવ છે, કેટલા વિડીયો, કેટલા રિવ્યૂ છે, એ તમે જુઓ. અને ત્રીજી વસ્તુ એ જુઓ કે એ તમારી તાસીર પ્રમાણે દવા કરી શકે છે કે નહીં. અમારી ઓનલાઈન ટીમ જે છે એની પાસે પુષ્કળ પ્રકારનો અનુભવ છે. તમારી તાસીરને ઓળખીને અમે આખી દવાઓ કરીએ છીએ, અને અમારી દવા જે છે કોઈને ગરમ પણ નથી પડતી. બેન, મારી દવા ક્યારે ગરમ પડી? બરાબર. અને તમે ક્યારે પણ દવાઓ, તમે કોઈ પણ ખોરાક તમને ગરમ બહુ પડતો છે એવું થાય ને, તમારી તાસીર અતિશય ગરમીની છે એમ, બરાબર છે. એટલે એ પણ હું તમને કહેવા માંગુ છું કે લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદ દવા જે છે એ ગરમ પડતી હોય છે, પણ જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને દવા ગરમ પડે છે. અમે ઓનલાઈન કે ઓફલાઈન બંનેમાં નિદાન ઉપર ખાસ ભાર મૂકી છે. તમારું નિદાન સાચું થાય તો દવા ક્યારે આયુર્વેદની ગરમ પડતી હોતી નથી. એટલે અમારી દવા કોઈને ગરમ નહીં પડે. તમે ગુજરાતના કોઈ પણ ખૂણે હો ને તમે માનતા હો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, આયુર્વેદ અમને માફક નથી આવતી, તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. બેન, તમે મારા વિડીયોઝ જોતા હતા ને, તો તમે અચાનક એવું કેમ વિચાર્યું કે આ ઓનલાઈન આમની પાસે ઓનલાઈન કરવાથી મને સારું થશે એમ? એનું કારણ શું? તમને વિશ્વાસ કઈ રીતે આવ્યો? મેં વિડીયો તમારા ઘણા બધા જોયા. એ ઘણા બધા જોયા પછી મને એવું થયું કે ના, 100% પરિણામ જે લોકોએ જાહેર કર્યું કે ભાઈ વિડીયો ઉતારી કે ભાઈ મને 100% સારું છે, એટલે અમને એવું થયું કે કરીએ આપણે. તો બેન, વિડીયો તો ખોટા પણ બની શકે? ના ના, એવું કઈ ના હોય સર. બરાબર છે. ખોટા તો નહીં, પણ એટલે અમે પોતે અનુભવ કર્યો કે સાચું છે આ. કારણ કે હું એ કહેવા માંગુ છું કે જેમ કોકિલાબેન કે છે, કોકિલાબેન ખોટા હોય કદાચ, તો લતાબેન ન હોય, ખુશાલીબેન ન હોય, કેટલા બધા અલગ અલગ પેશન્ટ જ્યારે એકસાથે બોલતા હોય તો આપણે આયુર્વેદની જય માનવી જરૂરી છે કે આયુર્વેદ જે છે એ આમાં કામ કરે છે. બરાબર બેન, તમે આટલા બધા હેરાન હતા ને, તમે એજ્યુકેટ ફેમિલીમાંથી આવો છો, અને તમે લોકોને શું સંદેશ આપવા માંગશો કે તમને શું લાગ્યું એમ આયુર્વેદ વિશે અને આપણી ટ્રીટમેન્ટ વિશે? હું તો લોકોને એટલો સંદેશો આપું છું કે આયુર્વેદિક દવા કરવી જોઈએ. 100% પરિણામ છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને એનું રિઝલ્ટ બી 100% આપણને મળે છે. એટલે આયુર્વેદિક કરવી જ જોઈએ. બરાબર છે. અને અમારી જે ઓનલાઈન ટીમ છે એને તમે કઈ રીતે એપ્રિશિએટ કરી શકશો? કારણ કે ઓનલાઈન ટીમ જે છે એ તમને શું મદદ કરતી, તમને શું અનુભવ રહ્યો, એના વિશે શું કહેશો? ના, એ લોકોની વાતચીતથી લઈને બધું વ્યવસ્થિત. મેં જ્યારે પહેલાં ઓનલાઈન કર્યું એમની સાથે ફોન પર વાત, તો એમને 40 થી 45 મિનિટ મારી સાથે વાત કરી. બધું જ મારું આખી દિનચર્યા દિવસની પૂછતા હતા, તમે શું કરો છો, શું નહીં, બધું. અને દવા આપ્યા પછી તો 4-5 દિવસે એક વખત અહીંયાથી કોલ બી આવતો હતો કે તમને શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે. અને એના પછી તો દર અઠવાડિયે બી લોકોનો સતત કોલ આવતો હતો અને પૂછતા હતા કે કોઈ તકલીફ છે, દવાની કોઈ સાઈડ ઇફેક્ટ છે, તમને કેવું છે, કેટલા ટકા સારું છે, એ બધું માહિતી. કારણ કે અમારો ઉદ્દેશ્ય છે કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી આયુર્વેદની સાચી સારવાર પહોંચે. જે લોકો માત્ર આયુર્વેદના નામથી દવાઓના વેપાર કરે છે, અમારે એવું કરવું નથી. અમારે લોકો સુધી સાચી સારવાર પહોંચાડવી છે કે જેથી લોકોના જીવનમાં પરિવર્તન આવે, એમને સ્વાસ્થ્ય મળે અને આયુર્વેદથી એ લોકો સ્વસ્થ થાય. બેન, ખૂબ ખૂબ ધન્યવાદ. આના વિશે બીજું કંઈ કહેવું હોય તો તમે? બસ એટલું જ કહેવું છે કે આયુર્વેદિક કરવું જોઈએ. આયુર્વેદિક બેસ્ટ.
ઓકે. અને બેન તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એ માટે અમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકું છું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.